પૂર્વીય આફ્રિકન દેશ મોરિશિયસના વડાપ્રધાન નવીન ચંદ્ર રામ ગુલામના આમંત્રણ બાદ 11 અને 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરિશિયસ જશે। તેઓ મોરિશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપશે। વડાપ્રધાન મોદીના આગમન પહેલા મોરિશિયસમાં હાલ જાણે ઉત્સવનો માહોલ હોય તેમ તેમના સ્વાગતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ખાસ તો મોરિશિયસના માલેગામાં સંસ્કૃત ભણતા વિદ્યાર્થીઓએ વડાપ્રધાન મોદીને આવકારવા માટે સંસ્કૃતમાં એક ખાસ ગીત તૈયાર કર્યું છે। વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલા મોરિશિયસમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જેમાં ખાસ તો ગંગા તળાવ એટલે કે ગ્રેન્ડ બેસિન પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। ગંગા તળાવ મોરિશિયસમાં સૌથી પવિત્ર હિન્દુ તીર્થસ્થળ તરીકે જાણીતું છે, જે ભારતની પવિત્ર ગંગા નદીનું પ્રતીક છે। 2024માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મોરિશિયસ મુલાકાત દરમિયાન ભારત સરકારે મોરિશિયસ સરકારને ગંગા તળાવ સંકુલના પુનઃ વિકાસ માટે સમર્થન આપવાનું વચન આપ્યું હતું, જે સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। ગંગા તળાવ ટ્રસ્ટના સચિવ સતીશ દયાલે જણાવ્યું કે 1972માં ગંગા નદીનું પાણી આ તળાવના પાણીમાં મિશ્રિત કરવામાં આવ્યું હતું, જેનાથી તેના આધ્યાત્મિક મહત્વમાં વધારો થયો હતો। देखो गंगा तालाब कैसे आपका मानसरोवर है वैसा ही है। गंगा तालाब फैला, इसका नाम जब हमारा पूर्वजों उसका नाम एक फ्रेंच वर्ड था ग्रांड बासिन, यानी कि एक बड़ा तालाब, बिग लेक। तब समय के अनुसार इसका महत्व बढ़ता ही गया। कथा है कि परियों लोग आकर विश्राम करते थे ये छोटा टापू में, तो उसका नाम परी तालाब डाल दिया। तब परी तालाब से उसका महत्व बढ़ता ही गया। तो भारत का जितना भी प्रतिनिधि है इधर आकर गंगा का जल डाला, और ये भी कहते हैं कि ये एक टेक्टोनिक कनेक्शन है गंगा और ये से, क्योंकि इसको गहराई कोई को नहीं मालूम है। तो वो समय से उसको नाम गंगा तालाब डाल दिया। ગંગા તળાવ મંદિર સંકુલમાં મહાદેવ, ગણેશજી અને હનુમાનજીને સમર્પિત મંદિરનો સમાવેશ થાય છે, જેથી મધ્યમાં ઈશ્વરનાથ જ્યોતિર્લિંગ મંદિર છે, જેને હિન્દુ પરંપરામાં 13મું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે। આ સ્થળે મહાદેવની 33 મીટર ઊંચી મંગલ મહાદેવની પ્રતિમા પણ છે, જે મોરિશિયસની સૌથી ઊંચી પ્રતિમા છે। આ પ્રતિમાનું અનાવરણ 2007માં થયું હતું। ઉપરાંત 2017માં અહીં માં દુર્ગા દેવીની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું। ભારતીય મૂળના તેમજ વિદેશી પ્રવાસીઓ સહિત ઘણા લોકો આ પ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને આધ્યાત્મિકતાની ઊંડી ભાવનાની પ્રશંસા કરે છે। હું આ આધ્યાત્મિક સ્થાન પર આવીને ખૂબ જ ખુશ છું। હું આ સ્થાનની આભારી છું અને અહીંયા જે સુંદર આધ્યાત્મિકતાનો માહોલ છે તેના માટે મને ખૂબ જ આદર છે। હું ખ્રિસ્તી છું, પણ હું તે દરેક વસ્તુઓનો આદર કરું છું જે આપણાને જીવવાની શક્તિ આપે છે। વડાપ્રધાન મોદી 11 અને 12 માર્ચે મોરિશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં પણ હાજરી આપવા માટે જવાના છે। મોદીના આગમન પહેલા મોરિશિયસમાં તેમના સ્વાગતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તેમજ મોરિશિયસમાં રહેતા ભારતીય મૂળના લોકો તેમના આગમનના સમાચારથી અત્યંત ખુશ છે। मुझे इंडिया बहुत पसंद है, इंडिया के लोग भी बहुत पसंद है। मोदी जी आ रहे हैं, बहुत खुश हैं हम। मॉरिशस और इंडिया का दोस्ती है, साथ रहे और जय हिंद। भारत हमारे लिए माता जी है, क्योंकि हम तो जानते हैं कि वहाँ पर से हम आए हैं, हमारे परदादा वहाँ पर से आए हैं, तो इसीलिए वहाँ पर बहुत मान है भारत के। और देखे है कि प्राइम मिनिस्टर मोदी जी बहुत चीज़ किया है मॉरिशस के लिए, तो बहुत सा रेस्पेक्ट है इंडिया के लिए। વડાપ્રધાન મોદીની આ 2 દિવસીય મુલાકાત દરમિયાન ભારત અને મોરિશિયસ વચ્ચે દરિયાઈ સુરક્ષા, સહયોગ વધારવા માટે, વેપાર અને ક્ષમતા નિર્માણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત કરવા માટે ઘણા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે। આ સાથે જ બંને દેશો વચ્ચે ક્ષમતા નિર્માણ, આરોગ્ય અને શિક્ષણમાં સહયોગ, વેપારને મજબૂત કરવા અને નવા રોકાણના ક્ષેત્રોમાં સમજૂતી થવાની અપેક્ષા છે।